લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। GMR વરલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સામે ગંભીર ફરિયાદો સામે આવી છે। અહીં છેલ્લા 3 વર્ષમાં તાલીમ પૂર્ણ કરેલા અનેક ઉમેદવારોને આજ દિન સુધી સર્ટિફિકેટ મળ્યા નથી। ઉમેદવારોનું કહેવું છે કે ગુજરાત સરકારના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે, પરંતુ તાલીમ બાદ જરૂરી દસ્તાવેજો ન મળતા તેઓ રોજગારીથી વંચિત રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં સંસ્થા તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી, માત્ર ગોળ જવાબ આપવામાં આવે છે એવો આક્ષેપ છે। સર્ટિફિકેટ ન મળતા ખાનગી અને સરકારી નોકરી માટે અરજી કરવામાં અસમર્થ બન્યા હોવાની વ્યથા ઉમેદવારો મીડિયા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે। હવે પ્રશ્ન એ છે કે સરકારના સહયોગથી ચાલતી સંસ્થા ઉમેદવારો સાથે આ રીતે બેદરકારી કેમ દાખવી રહી છે। તારીખ 11 ફેબ્રુઆરી 2022ના રોજથી 31 માર્ચ 2022 45 દિવસનો અમે ટ્રેનિંગ કરેલી હતી ટુરિસ્ટ ગાઈડની અંદર, ટુરિસ્ટ ગાઈડ માટેની GMRની અંદર। તો આજે 3 વર્ષ ઉપર થઈ ગયા છે, પણ હાલ સુધી અમને સર્ટિફિકેટ એનાયત કરવામાં નથી આપ્યા। અને અમે જ્યારે પણ સર્ટિફિકેટ માટે માંગ કરીએ છીએ તો GMRના સંચાલક એવું કહે છે કે તમારે ઓથોરિટી પાસે માંગવાનું, ને ઓથોરિટીના સંચાલક એવું કહે છે કે તમે ટ્રેનિંગ કરી છે તે જગ્યાએથી તમારે સર્ટિફિકેટ લેવાનો। તો અમારે અહીંયા રોજગારી ઊભી થાય છે, તો રોજગારી દરમિયાન અમને કહેવામાં આવે છે કે તમે સર્ટિફિકેટ લઈને આવો ટુરિસ્ટ ગાઈડના। તો ટુરિસ્ટ ગાઈડના સર્ટિફિકેટ અમે તાલીમ કરી છતાં અમને આપવામાં નથી આવ્યા। તો આ GMR કેવી રીતે ચાલે છે? ને અમે 40 જણે ટ્રેનિંગ કરી હતી, આજ દિન સુધી અમે 40માંથી એક બી જણને સર્ટિફિકેટ એનાયત કરવામાં નથી આવ્યા। અમારી પાસે આ દસ્તાવેજ પણ છે કે અમે આ કઈ તારીખે કયો પ્રોગ્રામ કરેલો હતો, શું ટ્રેનિંગ લીધી હતી, કયા ટુરિસ્ટ ગાઈડ આવ્યા હતા અમને ટ્રેનિંગ આપવા માટે GMRની અંદર, ઓથોરિટી તરફથી ગાઈડ આવ્યા હતા, તે બધાનું છે અહીંયા તારીખ વાઇઝ છે કે અમને જે તારીખ સમયસર અમને આપવામાં આવેલી ટ્રેનિંગ કેટલા વાગે આપવામાં આવી હતી, કયા તારીખે કોણ આવ્યું હતું, એ બધું જ છે। અને આજ સુધી અમને સર્ટિફિકેટ નથી આપ્યા, એનું કારણ શું છે? નમસ્કાર, મારું નામ તરજી ઉત્તમ છે અને હું અહીંયા કેવડા કોલોનીમાંથી રહું છું। અમે છે ને GMR વરલક્ષ્મી ફાઉન્ડેશનમાં સાલ છે 11 ફેબ્રુઆરી 2022ના દિવસથી 45 દિવસનો અહીંયા છે ને GMRનું ટ્રેનિંગ ગાઈડનો કોર્સ કરેલું છે, જેમાં અત્યારે 3 વર્ષની ઉપર થઈ ગયેલ છે। અને અમારે છે ને હાલમાં જોવા જઈએ તો સર્ટિફિકેટની અત્યારે અમારે માંગ વધારે છે અહીંયા, જેના લીધે ગાઈડની જોબ અહીંયા ઘણી બધી પડે છે બહાર। તો એમાં અમને છે ને અત્યારે સર્ટિફિકેટ લઈ આવો પછી તમને અમે જોબ માટે જોબ માટે છે ને સર્ટિફિકેટની માંગણી કરે છે અહીંયા। તો 3 વર્ષથી અમે અહીંયા છે ને પાછળ પડે છે GMRની પાછળ, ને 3 વર્ષથી અમે અહીંયા ધક્કા ખાઈએ છીએ, તો હજુ સુધી અમને સર્ટિફિકેટ આપ્યા છે નથી।